નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું HK સંદેશ વિડીયોમાં। આજે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફે બાતમીના આધારે પકડેલા માદક પદાર્થ ગાંજાની। ગીર સોમનાથ એસઓજી પોલીસે બાતમી આધારે પ્રભાસ પાટણ જીઆઈડીસી વિસ્તારમાંથી બિહાર રાજ્યના આરા ભોજપુર જિલ્લાની બામપાલી ગામના અભિમન્યુ કુમાર સિંહ, બ્રજેશ સિંહ અને પટણાના ફૂલવાડીના રોહિત કુમાર બોલા પાસવાન ને માદક પદાર્થ ગાંજો વજન 4940 ગ્રામ, જેની કિંમત થાય છે 49,400 રૂપિયા, 2 મોબાઈલ ફોન 10,000 રૂપિયાના, કુલ મુદ્દામાલ 59,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। જેને ગાંજો સપ્લાય કરવાનો હતો તે આરોપી ફિરોઝ અબ્દુલ મલેક કોડીનારવાળાને પણ કોડીનાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ તમામ ઉપર ગુનો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। તેમજ જ્યાંથી ગાંજો આવતો હતો તે ચંદનસિંહ દિલ્હીવાળાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો આવા જ વિડીયો માટે જોતા રહો HK સંદેશ વિડીયો। નમસ્કાર।